આજનો જીતોડિયા મુકામે C2C ફાઉન્ડેશનનો હું ધન્યવાદ માનું છું અને આવું કામ કરે અને કપડાની થેલી ડેલી યુઝ છોડી દો પ્લાસ્ટિક સિંગલ યુઝ બેગ બોટલ અને સ્ટ્રો હવે પછીનો બેગ બોટલ અને સ્ટ્રો હવે પછીનો બેગ બોટલ અને સ્ટ્રો કેન્સર ભગાડો જીવન સવારો બંધ કરીએ તો એ પ્રોડક્શન કરીને મેલશે કઈ બોટલ અને સ્ટ્રો હવે પછીનો પ્લાસ્ટિક ટાળો કેન્સર ભગાડો જીવન સવારો બોટલ અને સ્ટ્રો હવે પછીનો પ્લાસ્ટિક ને કાઢવા આવે છે તો અડધો કલાક સુધી મચા મસાલા જેવી સફાઈ કરાવે અને પ્લાસ્ટિક ખાય છે અંદર પાતળી કોથળી છે પ્લાસ્ટિક એકદમ પાતળી કાગળ પાણી જેવી થઈ જાય ત્યાં સુધી મચેડ કરે અને પછી મોઢામાં જવા દે આખું માવો એ લો ડેન્સિટી પ્લાસ્ટિક છે જેનો ઉપયોગ ટાળવો જોઈએ પણ અત્યારે જે બિલકુલ પાતળા ઢગલા આવે છે અને ખાસ કરીને ચાની લારી કે ગરમ નાસ્તો જ્યાં મળતો હોય ત્યાં આ પ્લાસ્ટિકના કણો સીધા અંદર ડિઝોલ્વ થઈને આપણા શરીરમાં જાય છે એ બિલકુલ સાચી વાત છે અને આપણા શરીરને ખૂબ મોટું નુકસાન કરે છે જય હિન્દ બેગ બોટલ અને સ્ટ્રો બેગ બોટલ અને સ્ટ્રો સરસ ટેકનોલોજી ગંભીર વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે એટલા માટે આ બેગ બોટલ અને સ્ટ્રો હવે પછી નો આવી ગયું છે એટલે દરેકની એ જવાબદારી છે કે પ્લાસ્ટિક એમના શરૂઆત પોતાનાથી કરે પ્લાસ્ટિક બેગ વાપરવી નહીં પાણી દ્વારા સમુદ્રમાં ઠલવાય અને તેની અંદરથી મીઠું પાકે અને એ મીઠું આપણે આરોગ્ય છે એ મીઠાની અંદર આપણે માઇક્રોપ્લાસ્ટિકના કણો જાય છે તમે ગરમ ગરમ ચાના કપની અંદર ચા પીવો છો વિનંતી કે જઈને પ્લાસ્ટિકના પાલામાં ચા ના પીવો અમારો 438મો રવિવાર છે આપ જે જોઈ રહ્યા છો એ દર રવિવારે આવી રીતે નિઃશુલ્કમાં બેગનું વિતરણ કરે છે અને પ્લાસ્ટિકથી થતા પર્યાવરણને નુકસાન પરિવારને નુકસાનની વાત કરવા આવ્યા છે